મહીસાગર જિલ્લામાં લુણાવાડા મોડાસા હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે, જેમાં બેફામ કાર ચાલકે બાઇક અને કારની અડફેટે લેતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે લુણાવાડા મોડાસા હાઈવે પર પાનમ નદી પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે બાઇક અને કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક અને કારને ટક્કર મારી હતી, જેમાં કાર ચાલક ડિવાઈડર કૂદી રોંગ સાઈડ જઈને અન્ય કાર સાથે અથડાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.